13 મે 2026 વૈશાખ વદ 11 અપરા એકાદશી વ્રત કથા મહાત્મ્ય પ્રસ્તાવના હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વર્ષ દરમિયાન આવતી 24 એકાદશીઓમાં અપરા એકાદશીનું સ્થાન અત્યંત પવિત્ર અને કલ્યાણકારી માનવામાં આવે છે. વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યના અનેક જન્મોના પાપોનો નાશ થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. અપરા એકાદશીનું નામ જ દર્શાવે છે કે આ વ્રત અપર એટલે કે અનંત પુણ્ય આપનારું છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે જે વ્યક્તિ શ્રદ્ધા અને ભક્તિથી આ વ્રત કરે છે તેને અશ્વમેધ યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ એકાદશી મનુષ્યને પાપોથી મુક્ત કરીને અંતે મોક્ષ તરફ દોરી જાય છે. આ પવિત્ર દિવસે ભગવાન શ્રીહરિ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. ઉપવાસ, જપ, દાન અને કથાનું શ્રવણ કરવાથી અતિ શુભ ફળ મળે છે. ઘણા લોકો આ દિવસે રાત્રિ જાગરણ કરીને ભજન કીર્તન પણ કરે છે. અપરા એકાદશી ક્યારે છે? 13 મે 2026 બુધવારના દિવસે વૈશાખ વદ 11 ના દિવસે અપરા એકાદશીનું વ્રત કરવામાં આવશે. આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ કરીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું. અપરા એકાદશીનું મહાત્મ્ય અપરા એકાદશીનું મહાત્મ્ય પ્રાચીન ગ્રંથોમાં વિશેષ રીતે વર્ણવાયું છે. બ્રહ્માંડ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણમાં આ એકાદશીની મહિમા જણાવવામાં આવી છે. ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને આ એકાદશીના પુણ્ય વિશે જણાવ્યું હતું. આ એકાદશી કરવાથી મનુષ્યના નીચે મુજબના પાપોનો નાશ થાય છે. ખોટું બોલવાનો પાપ, કોઈનું અપમાન કરવાનું પાપ, બ્રાહ્મણનો અપમાન, અન્યાયથી કમાયેલું ધન, ગરીબોને દુઃખ આપવું, માતા પિતાનું અપમાન, ગુરુનો અનાદર, જીવહિંસા. જે ભક્ત નિષ્ઠાપૂર્વક આ વ્રત કરે છે તેને યમરાજનો ભય રહેતો નથી. મૃત્યુ પછી તેને વૈકુંઠમાં સ્થાન મળે છે. અપરા એકાદશી વ્રતની વિધિ. પ્રાતઃકાળની તૈયારી. એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા, ઘરમાં મંદિરની સફાઈ કરવી. સંકલ્પ. પૂજાના સમયે હાથમાં પાણી, ફૂલ અને અક્ષત લઈને ભગવાન વિષ્ણુ સમક્ષ વ્રતનો સંકલ્પ કરવો. પૂજા સામગ્રી. તુલસી પાન, ફૂલ, ધૂપ, દીવો, ફળ, પંચામૃત, પીળા વસ્ત્ર, ચંદન, અક્ષત. પૂજા વિધિ. 1. ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરવો. 2. ગંગાજળથી શુદ્ધિકરણ કરવું. 3. ચંદન અને અક્ષત અર્પણ કરવા. 4. તુલસી પાન અર્પણ કરવા. 5. ધૂપ અને દીપ પ્રગટાવવા. 6. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો. 7. અપરા એકાદશીની કથા સાંભળવી. 8. ભગવાનની આરતી કરવી. અપરા એકાદશી વ્રત કથા. પ્રાચીન સમયમાં મહિધ્વજ નામના એક ધર્માત્મા રાજા હતા. તેઓ સત્યવાદી, દયાળુ અને પ્રજાવત્સલ હતા. તેમની પ્રજા ખૂબ સુખી હતી. પરંતુ તેમના નાના ભાઈનું નામ વજ્રધ્વજ હતું. તે અત્યંત ક્રૂર અને ઈર્ષાળુ સ્વભાવનો હતો. વજ્રધ્વજને પોતાના ભાઈની લોકપ્રિયતા સહન થતી નહોતી. એક દિવસ તેણે કપટપૂર્વક રાજા મહિધ્વજની હત્યા કરી નાખી અને તેમના મૃતદેહને જંગલમાં એક પીપળાના વૃક્ષ નીચે દાટી દીધો. અકાળ મૃત્યુને કારણે રાજા મહિધ્વજ પ્રેતયોનીમાં ભટકવા લાગ્યા. તેઓ ખૂબ દુઃખી હતા અને રાત્રિના સમયે લોકોને ડરાવતા હતા. એક દિવસ ધૌમ્ય ઋષિ તે જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે પોતાની દિવ્ય દૃષ્ટિથી સમગ્ર ઘટનાને જાણી લીધી. તેમણે પ્રેતાત્માને મુક્તિ અપાવવા માટે અપરા એકાદશીનું વ્રત કર્યું અને તેનું પુણ્ય રાજા મહિધ્વજને અર્પણ કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજા મહિધ્વજને પ્રેતયોનીમાંથી મુક્તિ મળી અને તેઓ દિવ્ય સ્વરૂપ ધારણ કરીને વૈકુંઠ ધામ પધાર્યા. આ રીતે અપરા એકાદશીનું વ્રત સર્વ પાપોનો નાશ કરીને મુક્તિ પ્રદાન કરનારું માનવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અપરા એકાદશીનું વર્ણન. મહાભારતના સમયમાં યુધિષ્ઠિરે ભગવાન શ્રીકૃષ્ણને પૂછ્યું, હે જનાર્દન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું શું નામ છે અને તેનું શું ફળ છે? ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા, હે રાજન, આ એકાદશીનું નામ અપરા એકાદશી છે. આ એકાદશી સર્વ પાપોનો નાશ કરનારી અને અનંત પુણ્ય આપનારી છે. ભગવાને આગળ કહ્યું કે ગંગા સ્નાનનું જે પુણ્ય છે તે અપરા એકાદશીથી મળે છે. કાશીમાં અંતિમ સંસ્કાર જેટલું પુણ્ય મળે છે. ગાય દાન જેટલું પુણ્ય મળે છે. તીર્થયાત્રા જેટલું ફળ મળે છે. જે ભક્ત ઉપવાસ રાખીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરે છે તેને વૈકુંઠ પ્રાપ્ત થાય છે. ઉપવાસના નિયમો. અપરા એકાદશીના દિવસે નીચેના નિયમોનું પાલન કરવું. અનાજનું સેવન ન કરવું, ક્રોધ ન કરવો, ખોટું ન બોલવું, બ્રહ્મચર્યનું પાલન કરવું, ભગવાનના નામનો જપ કરવો, ગરીબોને દાન આપવું. ઘણા ભક્તો નિર્જળ ઉપવાસ પણ કરે છે, પરંતુ સ્વાસ્થ્ય મુજબ ફળાહાર લઈ શકાય. પારણું ક્યારે કરવું?
દ્વાદશીના દિવસે શુભ મુહૂર્તમાં પારણું કરવું. ભગવાનને ભોગ ધરાવીને બ્રાહ્મણોને દાન આપ્યા પછી જ ઉપવાસ ખોલવો. પારણામાં નીચેની વસ્તુઓ લઈ શકાય: ફળ, દૂધ, ખીર, સાબુદાણા, મોરૈયો. અપરા એકાદશીના દિવસે શું કરવું? વિષ્ણુ મંદિર જવું, ગાયને ચારો ખવડાવવો, ગરીબોને અન્નદાન કરવું, તુલસીની પૂજા કરવી, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો, રામ નામનો જપ કરવો. શું ન કરવું? માંસાહાર ન કરવો, દારૂનું સેવન ન કરવું, જુગાર ન રમવો, કોઈનું અપમાન ન કરવું, વૃક્ષો ન કાપવા, ખોટા વિચારો ન કરવા. અપરા એકાદશી અને તુલસીનું મહત્વ. ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે. તેથી અપરા એકાદશીના દિવસે તુલસી વગરની પૂજા અધૂરી માનવામાં આવે છે. તુલસી પાન અર્પણ કરવાથી ભગવાન ઝડપથી પ્રસન્ન થાય છે. તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. અપરા એકાદશી પર દાનનું મહત્વ. શાસ્ત્રોમાં દાનનું વિશેષ મહત્વ જણાવાયું છે. આ દિવસે જળદાન, અન્નદાન, વસ્ત્રદાન, ગૌદાન, સુવર્ણદાન કરવાથી અનેકગણું પુણ્ય મળે છે. અપરા એકાદશી અને આધ્યાત્મિક લાભ. આ વ્રત માત્ર ધાર્મિક નથી પરંતુ આધ્યાત્મિક રીતે પણ લાભદાયક છે. મન શુદ્ધ બને છે, ચિંતા દૂર થાય છે, નકારાત્મકતા દૂર થાય છે, ભગવાન પ્રત્યે ભક્તિ વધે છે, જીવનમાં શાંતિ આવે છે. અપરા એકાદશીના ચમત્કારિક ફળ. જે ભક્ત શ્રદ્ધાપૂર્વક અપરા એકાદશીનું વ્રત કરે છે તેને ધન ધાન્યની કમી રહેતી નથી. સંતાન સુખ મળે છે, ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે, દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે, પિતૃદોષમાં રાહત મળે છે. ભજન અને જપ. અપરા એકાદશીના દિવસે નીચેના મંત્રોનો જપ કરવો. વિષ્ણુ મંત્ર: ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ નામ: રામ રામેતિ રામેતિ. વિષ્ણુ ગાયત્રી: ઓમ નારાયણાય વિદ્યમહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. અપરા એકાદશી અને વૈકુંઠ પ્રાપ્તિ. શાસ્ત્રો મુજબ જે વ્યક્તિ જીવનભર એકાદશીનું પાલન કરે છે તેને મૃત્યુ પછી વૈકુંઠમાં સ્થાન મળે છે. અપરા એકાદશી ખાસ કરીને પાપોનો નાશ કરીને આત્માને શુદ્ધ બનાવે છે. ભગવાન વિષ્ણુ પોતાના ભક્તોને ક્યારેય નિરાશ કરતા નથી. એકાદશીનું વૈજ્ઞાનિક મહત્વ. ઉપવાસ કરવાથી શરીરને આરામ મળે છે, પાચનતંત્ર મજબૂત બને છે, મનમાં એકાગ્રતા વધે છે. આધ્યાત્મિક દૃષ્ટિએ ઉપવાસ મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ શીખવે છે. બાળકોને શું શીખવવું? અપરા એકાદશીના દિવસે બાળકોને સત્ય બોલવાનું, માતા પિતાનો આદર, દાનનું મહત્વ, ભગવાન પ્રત્યે ભક્તિ, સારા કર્મો વિશે સમજાવવું જોઈએ. ઘરમાં સુખ શાંતિ માટે ઉપાય: 1. તુલસી પાસે ઘીનો દીવો કરવો. 2. ભગવાન વિષ્ણુને પીળા ફૂલ ચઢાવવા. 3. ઓમ નમો નારાયણાય મંત્રનો જપ કરવો. 4. ગરીબોને ખીરનું દાન કરવું. નિષ્કર્ષ: અપરા એકાદશીનું વ્રત અત્યંત પવિત્ર અને કલ્યાણકારી છે. આ વ્રત કરવાથી મનુષ્યના પાપોનો નાશ થાય છે અને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. શ્રદ્ધા અને ભક્તિથી કરેલું આ વ્રત જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે. ભગવાન શ્રીહરિ વિષ્ણુ સર્વે ભક્તો પર કૃપા વરસાવે અને સૌના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે તેવી પ્રાર્થના. શ્રીકૃષ્ણાર્પણમસ્તુ.